નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી આપી દઉં. ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીના કરંટ અફેર્સના ટોપ 270 ક્વેશ્ચનની પીડીએફ લેવા માગતા હોય તો ફક્ત 15 રૂપિયામાં તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, જે તમે લઈ શકશો. તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર. મિત્રો, આ ટેસ્ટ પેપર ઓલ્ડ છે, 2015નું છે, એટલે કરંટ અફેર્સના પ્રશ્નો આપણે સ્કીપ કરી દઈશું, એના સિવાયના પ્રશ્નો આપણે જોઈશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. 70મા નંબરનો ક્વેશ્ચન, સીપીયુનું પૂરું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મીણબત્તી તો મીણ, તો કાગળ, તો ખાલી જગ્યા. શું જવાબ રહેશે? તો 71મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વૃક્ષ. કાગળ તો વૃક્ષ. ADHKO, તો ખાલી જગ્યામાં શું આવે? તો મિત્રો જોઈ શકો છો, એ અને ડી એટલે કે બી ને સી વચ્ચે આવે છે 2 અક્ષર, ડી અને એચની વચ્ચે 3 અક્ષર આવે છે, ઈ એફ ને જી પછી પાછા એચ અને કેની વચ્ચે 2 અક્ષર આવે છે, તો અને કે અને ઓની વચ્ચે પાછા 3 અક્ષર આવે, તો ઓ અને એની આગળની અક્ષર કેટલા અક્ષર આવે? 2 અક્ષર આવે. 2 અક્ષર પછીનો અક્ષર આવે. તો 72મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે આર જવાબ આવશે. 73મા નંબરનો ક્વેશ્ચન, આજે વિજય રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે કયો વાર ગયો? 73મો ક્વેશ્ચન વિડીયો સ્ટોપ કરીને પોતાની રીતે વિચારી શકો છો. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સોમવાર રહેશે. 74મા નંબરનો ક્વેશ્ચન, એક્સ અને વાય બંને ઝેડનું ખૂન કરવા જાય છે. એક્સ અને વાય બંને ઝેડનું ખૂન કરવા જાય છે. એક્સ દરવાજા પાસે છરી લઈને ઊભો રહે છે અને વાય તમંચાથી ફાયર કરીને ઝેડને મારી નાખે. તો 4 સંભાવનાઓ આપેલી છે. ફક્ત એક્સ ખૂન માટે જવાબદાર છે, એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે, ફક્ત વાય ખૂન માટે જવાબદાર છે, એક્સ અને વાય કોઈ ખૂન માટે જવાબદાર નથી. તો 74મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે. 75મા નંબરનો ક્વેશ્ચન, સ્વ બચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાયેલ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, આઈપીસી 96માં. અબના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અએ કયો ગુનો કર્યો છે? તો 76મા ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન, લૂંટનો ગુનો કર્યો કહેવાય. ભારતીય ફોજદારી ધારો એટલે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 77મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઇન્ડિયન પિનલ કોડ. 78મો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો 4 ઓપ્શન આપેલા છે. વિડીયોને સ્ટોપ કરીને 4 ઓપ્શન વાંચીને મનમાં જવાબ વિચારી લેજો. હું તમને જવાબ ડાયરેક્ટ જણાવી દઉં છું. 78મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. આ વિધાન સાચું છે. 79 નંબરનો ક્વેશ્ચન, આઈપીસી 498 ક મુજબ ત્રાસ એટલે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. આઈપીસી મુજબ 4 સંભાવનાઓ આપેલી છે. વિડીયો સ્ટોપ કરીને 4 ઓપ્શન જોઈ લેવાના, મનમાં જવાબ વિચારી લેવાનો. હું તમને જવાબ ડાયરેક્ટ જણાવી દઉં છું. 80મા ક્વેશ્ચનમાં બી સાચો જવાબ રહેશે, ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. 81 નંબરનો ક્વેશ્ચન, ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે? તો 81મા નંબરનો ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત
હોય છે. 82મો ક્વેશ્ચન, ગેરકાયદેસર મંડળી માટે કેટલી વ્યક્તિઓ ઓછામાં ઓછી હોવી જરૂરી છે? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 5 વ્યક્તિઓ ઓછામાં ઓછી હોવી જરૂરી છે. આઈપીસી મુજબ કલમ 302 ખૂનની સજા, 307 ખૂનની કોશિશની સજા, 379 ચોરીની સજા, 395 ધાડની સજા. 4 ઓપ્શન આપેલા છે. કયો સાચો જવાબ રહેશે? 83મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન. 1, 2 અને 3 બધા સાચા છે, એટલે કે 4 કલમો સાચી લખેલી છે. 84 નંબરનો ક્વેશ્ચન, ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. કોન્ઝિબલ ગુના અટકાવવા માટે પોલીસ સીઆરપીસીની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? 85 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સીઆરપીસી કલમ 151 હેઠળ. 86 નંબરનો ક્વેશ્ચન, વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાની રહે છે? કેટલા સમયની અંદર? 86મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 24 કલાકની અંદર. ફરિયાદી એટલે કે ફરિયાદ એફઆઈઆરની નકલ ફરિયાદીને પોલીસ કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વિના મૂલ્યે આપવાની હોય છે, એટલે કે કોઈ ચાર્જ હોતો નથી. સીઆરપીસીની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સીઆરપીસીની કલમ 165 હેઠળ. 89 નંબરનો ક્વેશ્ચન, મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? 4 વિધાન આપેલા છે. હું 4 વિધાન વાંચીશ નહીં, તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. 89 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ. 90 નંબરનો ક્વેશ્ચન, ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ડોક્ટર ભીમરાવ આંબેડકર. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો હતો એટલે આવેલો છે? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, અનુચ્છેદ 370 અંતર્ગત. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે 2005થી. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? લાફિંગ ગેસ એટલે કયો વાયુ કહેવાય? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, નાઇટ્રસ ઓક્સાઇડ કહેવામાં આવે છે. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પારો. કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ઓ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને. આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કાર્બન ડાયોક્સાઇડ. પંચતંત્રના રચયિતા કોણ છે? તો 98 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વિષ્ણુ શર્મા. ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે 1930માં. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો સૌપ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં કરવામાં આવ્યો હતો, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો પોતાના મિત્રો જોડે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. બીજું મિત્રો, 4 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો જો તમે ડાઉનલોડ પીડીએફ સ્વરૂપે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.